આ ઝીણી ગધડીની જ્યાં હોય ને બાયધા જ રાખે. અવેડે ગઈ તો અવેડે બાંધી, વાડીએ ગઈ તો વાડીએ મજૂર વયા ગયા. આની પેલા કેટલા આખા ગામમાં માથાકૂટ કરી આબરૂની પથારી ફેરવી. હાલ ઘેર તો જાઉં, બીજું હું. એ જો પપ્પા કા છોકરાઓ? શું છે? રામ 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 રામ. બોલો બોલો. ગામમાં વાતું છે અહીંયા ક્યાંથી લેવો ઝીણી માને? ગામમાં ઝંઝોળો પીટો હોય ને તો. એટલે ભાઈ ઈ જ આ રામાયણ છે. જો વાહ અવેડે ગઈ તો ને બાઈ હારે બાંધી. હા મારે વાડીએ મજૂર વયા ગયા. ગામમાં તમારી જ વાતું થઈ છે કે જીવા પપ્પા નો ઝીણી માં લઈ આવ્યા છે કે ગામમાં આખી તમારી જ વાતું થઈ છે બધે. અરે એને તો ગામમાં મારે આબરૂની દઈ નાખી ભાઈ. હવે જાઉં ઘીરે કઈક મેળ આવે તો ઠીક છે ને કે કાઢી મૂકી. જો તો ખરા ખરી કાઢી મૂકો તો એટલે અમારે સારું થાય અહીંયા કાંઈ. કઈ હું આખા ગામમાં વાતું થઈ? આખા ગામમાં તમારી જ વાતું થાય છે. ઓહો. તમારું કેવું નામ? મારું નામ એટલે અહીંથી કેનાલ સુધી મારી આબરૂ ઢળડાતી એક જાય. કહું તમારું કેવું નામ છે ને અહીંયા નામ ઉપર પાણી ફેરવું છે. અરે મને જવા દે ને આકડી ઘીરે ઝીણી. જો ઘરે જઈને જો હાલો રામ રામ. રામ રામ. હું જાઉં છું ઘેર. હો હા. છોકરાઓ. હા મને કઈ ખબર છે કે નહીં? શું થયું? જીવા પપ્પા બધામાં બધે મારા જ હાથ છે કાંઈ છેલ્લે વાંધો- સુધી. તો કાંઈ વાંધો નહીં, આપણે એ બેયનું છૂટું કરી નાખી, ઝીણીનું જીવા બાપાનું. આપણે પૈસા પડવી લઈ, એની પાસે પૈસા હે ધોમ. હોમ પૈસા છે તો? છૂટું જ કરાવવાનું. છૂટું થઈ જાય એટલે બીજી બાઈ આવે ને એટલે આપડે પૈસા પડવાની વાત છે. આપણે બીજી પૈસા બાઈ. ભરીને આપણે સ્કોર્પિયો લઈ લઈ. માં ગયું આપણે બે ભાઈઓ રાખડી. કાંઈ વાંધો નહીં હાલજો. હા કરમનો સંગાતી રાણા મારું કોઈ રે નથી. હા ભરતી નથી. આથે પાથરી લઉં. આપણે ત્યાં ક્યાં ઝીણી માથે ભોંગરું પાડ્યું. રામ બાપે ગોદડાય. બાયુને બહુ મોઢે નો સડાવાય બાપા. મારા બાપ અચ્છા. બગાડી ઝીણી જ્યાં હોય ત્યાં બાયધા બાય થઈ. આટલા પાથરતા આવડે નહીં. આહા હે ભગવાન. આહા હે ઝીણી કયું નો રાડ્યો. આયત મેરી તો આવ્યા ત્યાંના કરાણા. હાલ ને ગુડાને પાણી બાણી ભરી આવ. હાલ પાણી 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 એ તો ઘો ખાઈલી તમારા ઘરમાં લ્યો દીજો આવ્યા નથી. પાણી 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 પેટની છે આ બધું બગાડી નાખ્યું. પાણી પાણી પાણી. પેલા મને પૂછ્યું કે હું છું ગામમાં? શું થયું? હું છું તમારા ગામની બાયુ ઓલી મારા કારી. આમ ભાઈ પેલા વાત માન ન સાંભળવું. આખો ગામનો વાક નો હોય કઈક તારોય વાક હશે. મારો ઓલી કારીઓ મને કેવી મારી હાંડે હાંડે. એ કારી નથી. કારી ધોરીન કોઈનો વાક નથી. તું જ ઉપાડે આવી જ્યાં કાંઈ હોય ઉપાડે. ને. હું તો પાણી ભરવા ગઈ તો લહરી પડી મારા દાંત કાઢ્યા ને મેં માર્યું. વાડીએ ગયા તો મજૂર વયા ગયા. પાણી ભરવા ગઈ તો ન્યા માથાકૂટ ના પાયા. મારે આખા ગામનું હા ભરવું એ પડે. તમારા મજૂર જ લખણા હતા, હું નથી. આખું જ્યારે ગામ ત્યાં મને જ મજૂર. કીધા રાખે, કોઈ દી બીજાને તો કે જ નહીં. કારીનો તો લોહી. દૂધની ઓલી ધોયેલી. સવલીને પૂછો, સવલી ખીખી ખીખી કરતી હતી. તું તો કેમ દૂધની ધોયેલી હોય મારી બેટી? તારો જ વાક નહીં આખા આખા ગામનો. ગામમાં તે આખા ગામનો જ વાક કોઈ. તમે જોયું બધાય કેવા મારા દાંત કાઢતા તો હું પૈડી તો એમાં દાંત કઢાય. તો પણ આ ગામમાં હું કેટલા વર્ષ ત્યાં રહું મને ખબર હોય ને અમારા પાડોશની ને અમારા ગામની કેવી. મારે ને પાણી ભરવા ગઈ હતી ત્યાં તમને તો બીજાનો જ વાક. મારે તમારે ભેગું રહેવું જ નથી. તમારા ગામે ઈ ભમે ઈ. તો પણ હા હમણાં મારા ભાઈને ફોન કરી બોલાવું. આ બાબો ઈ એની બાજુ જ થઈ જાય વારી વખતે એક મારા ગામનો વાક નથી. તું જ ભમરાડી જ્યાં હોય ને વાધણા કરે છે. હા તમને તો મારું જ વાત દેખાય ને. તમને હું ક્યાં હારી લાગુ છું? કોઈના હા ગમે ત્યારે હમણાં મારા ભાઈને ફોન કરીને બોલાવું, ખબર પડે. કહી દઉં કે મને તેડી દે. મારે નથી રહેવું કાંઈ તમારે ભેગું. મારી બીજું કાંઈ ધંધો નથી ગામમાં. હું હાજરી છે. હું દેખાડો, હું આયત્રી. કર્યો? એમ નહીં, હું આયત્રી હું કરે? તું હું કહેતો તો? શું કીધું તું મેં? એમને તે મને કીધું ભાભા કર કાંઈ નથી એમ. તો મકાન નથી મેં ભાડે વાત દેતો? સાંભળી. પેલા મારી વાત સાંભળે તું. મેં વાત સાંભળી. તમારા આગળ ઓલું મકાન છે ઈ ઓલા રસિકભાઈ નું છે. હવે એ તો એને ભાડે દીધું. એમને ભાડે દીધું. આ મને કેતો તો બધી 100 વીઘા જમીન એ તમારી નથી. હું છે હવે 15 તો ઘોડા છે. એક પૂછ બકરું રામભાઈને. નથી. તમારા 15 ઘોડા રાખો. આ પૂછો તો આ જ હતો બધું કેવા વાળો. એ બોલતો તા. એલા રામભાઈને પૂછ 15 તો ઘોડા ઈ હાસવીને બેઠો. આ 15 ઘોડા તું બોલે. આ જો આ મરી ગયો કેવા વાળો હતો મને. એટલે મેં તો એમ કીધું હતું કે રસિકલાલ ના મકાન કે ભાડે રહ્યા દેવા હતું તો મેં કીધું સાચું થઈ. તા હું કઈ ખોટું બોલે છે? તમારા આગળ કાંઈ નથી.
મારે રહેવું જ નથી ને રહ્યો તમારા રસિકલાલ ભેગા ને હું તો જો આ આઈલી હમણાં મારા ભાઈને ફોન કરું ને ઉભા રોડ મને સાંભળ. મારે નથી સાંભળવું આ ખોટાડીના પેટનો છે એ કાઈ નહીં તો હવે તમે સમજી લેજો ઈ તો મને ખબર પડી કે ગામમાં બધી બાઈ ઈ જ વાતું કરતી હતી હવે રહ્યો સડાઈવા સડીએ નહીં એ આ જાતી જિંદગી તું મારા ધોરામાં ધોડી નાખમાં એને જવા દ્યો જીવા બાપા, એને જાવું હોય જવા દ્યો, છૂટા છેડા દઈ દ્યો તમે અને તમે બીજું ઘર કરી લ્યો. હવે બીજી બાઈ લઈ આવો. હવે બીજી ક્યાંથી જડે બીજી જડી જાય અમારા ધ્યાનમાં છે. આ બીજી તો છે આ ત્રીજી ક્યાંથી ગોતવી બીજી આવી જાય ટમુડુહી કરીને એક છે, રાખવી છે તમારે? તમુડી છે? હા, મારે છે ને ભાઈ આવી બાધોડકી નથી ગોતવી. બાધોડ કે નહીં, સીધી છે. તમે કયો એમ, તમે કયો એવી રીતના રહે. બોલો, રાખવી છે? ભલે થોડી કારી ધોરી એવું કઈ આય છે તો આયલ છે. હાલા જેવી નથી. ઘરના રોટલા ગળે ને ગામમાં મારી આબરૂ હાસવે ને આ એવી એવી ભાઈ એવી મારે એવી. જોઈ. એવી મારે બાઈ આવી જોતી હોય તો બાધોડકી. પણ પૈસા થાય. પૈસા તો થાય ધોરાત ગધેડા હોય એવી નો ગોતી આવતો. હા આમ રેડી આમ હું કામ એમ કામ કર્યા રાખે ને બસ. બાકી પૈસા તો તું આમ ખિસ્સામાં હાથ વાંધો નાખે નહીં. ને રાતા નીકળે દુનિયા. એટલે પૂછી લઉં હું કે ટમુડુહી, બરોબર? પછી તમને વાત કરું. હારું હાલ પૂછીએ માગું આ બાગું પૂછી નાખ લઉં, માગું નાખું, હાલો તો. હા. પૈસા થા હો પણ. થઈ જાય ભાઈ. થઈ જાય ને? હા, તને ના પાડી અટાણ સુધી કોઈ દી. તે ખારું વાંધો ભાઈ. નહીં. રામે રામ. રામે રામ. હવે મેં ઓલા જીવા બાપાને વાત તો કરી છે એ ભાઈનું, અને પૈસા અમે માની ગયા છે. હવે કેટલા લેવાના છે આપણી માની ભાઈ? ગયા પૈસા હા, પૈસા માની ગયા. કેટલા લેવાના આપણે હવે? 50,000 નું કરવું 50 માં તારું નહીં તો મારું નહીં તો હું 50 માં આવે. તો લાખનું લાખમાં લાખમાં ભેગું નહીં થાય ને. લાખમાં ભેગું લ્યો છે, ગાડી ગાડી લેવી એટલી છે. લેવી હે, હા, બુલેટ લેવું હે, સ્કોર્પિયો લેવો તો લાખમાં ભેગું થાય તો હપ્તા કોણ ભરશે? કામ કરી તઈને પતાવે એને પતાવી પછી ધીમે ધીમે એને આપીએ આપણે. એને ધીમે ધીમે પહેલાથી છેલ્લે સુધી આપણે એના જ પૈસા ખાવા એના જ કંગાલ થઈ જાય ને ત્યાં સુધી. એના પૈસામાં જ આપણે મોજે મોજ કરવાની હે. કાંઈ વાંધો સમજી ગયો નહીં. મારો ભાઈ? હાલ તો જીવા બાપાને વાત કરીએ આપણે બે ભાઈ હૈલા જઈએ. કાંઈ વાંધો નવરા બેઠા બેઠા ટાઈમ સારો જાતો નથી. શું કરું કાંઈ? લાવ અહીંથી મારી બેનની ઘરે આટો મારતો હોઉં. બીજું શું કરું? બોલ બોલ શું હાલે? ગામમાં આવ્યો તો મેં કીધું મારી બેનની ઘરે આટો મારતો જ આવે એમ. એક ભાઈ એક કામ કર તું. તારી બેને મને ક્યાંય હાયલા દીવો રહેવા દીધો નથી. ગામમાં મારી આબરૂની પથારી ફેરવી અને બાધા બાદ છે શેરી કમા વાડીએ દેતો વાડીએ બાંધે પાણી ભરવા દેતો ન્યા હાંડે હાંડે આવે. એટલે એના કરતાં હે ને તું થોડાક દી હાઈટમ આઈટમ આવે તો તેડી જાય ને તો ઘીના ઠામમાં ઘી પડી જાય. તો મારે મોઢાની વાત લઈ લીધી તમે. એવું હતું હા. તે તું તેડવા આવ્યો તો હાઈટમ કરવા? મેં કીધું આટો મારતો જાવ, બેનને પૂછતો જાવ આવું હોય તો. વાહ તો તમે કહી દીધું. વાહ રે વાહ. ભલે વાંધો નહીં ઈ તેડી જાય આટો મારી આવો બીજું હું આઈટમ આઈટમ કરી પછી નિરાતે પાછો હું આવી તે તેડી જાય. ક્યાં ગઈ મારી બેન? બોલાવત ખરી. એ ઝીણી એ હા એ તારો ભાઈ આવ્યો. લે માર ભાઈ આવ્યો. એ હા જોતો કરી. હારું હારું હાલે ભાઈ પાણી પી. હજી હમણાં જ તને ફોન કરવાની હતી. તારી ડોહીનું સવલીનું બધાયનું મારું તો કોઈ દી ઉપરાણું જ ના તાણે. આ બાબા ભેગું રહેવું જ નથી. તું આય બે હું પોટલું ભરી આવું છું કપડાં ભરું. આ બાબા ભેગું રહેવું જ નથી મારે. હા તો વાંધો ને, હાલ છેલ્લો ભરતી બીજું હું. આ તો ઠેલો ભરી જ લેવો છે. તો આના ભેગું રે કોણ? આવી ઈ બીજી જાહ કદાચ કરીશ ને તોય મરી ગયા. અરે તું જોતી તો રહેજે આગળી. એ જોવા છું બધુંય. તું ફોહલાવીને તેડી જાય એને મને એમ છે કે આને કોઈ કઈ કરી મૂક્યું. આ મરી ગયા ને કોકે કરી મેલું પાછું મને કે હાલ એની હારે હું રામ સમજાય રામ દે, કથા કરો. સમજાય હાલ દે. બધું આ બધું હાલ. હવે મરી ગયા જા હવે આવી બીજી. હાલ ભાઈ હમણાં આવી છે ત્રીજી. હારું હારું આય ભાઈ તું આય. આ પાપા ભેગું રે આય મરી ગયું. ઈ પાપા જેવી ગાડી છે મરી ગયા છે. અરે કેવો તો આ આય કવે આ છોકરા એના જેવા છે. આય આના કરતા તો એને કોકને ગોતે આશા પાત્રી ભલે ને બિસાડી હોય પણ રોટલા ઘડીને મારું ઘર હાસવે ને એ સારું. એ છોકરા આવે ને એટલે હમણાં કંઈક એના હારે નક્કી કરી લઉં. આ ઝીણીએ તો ઉપાડો લીધો આખા ગામમાં ભવાડા કર્યા. કેટલાક કહેવાના બે આપણે. પાંચમાંથી ત્રણે બતાવવાનું છે, બરોબર? હાલો હાલો. એ રામ રામ જીવા બાપા. રામ રામ. આવો આવો એક આય બેહો ને એક આય ગુડાવ. હું હાલે જીવા બાપા? અરે ભાઈ જલસા છે મારા વાલા. ઓ વાંધો હવે નહીં. શું છે? બે બે બે. બેહવું નથી, હવે મારે જાવું છે પછી. આ તમે આવ્યા છે વાત કરતા છે. બોલો બોલો બોલો. ઓલું તમે બાઈનું નતા કહેતા અમને? હા ભાઈ હા મારે બાય કરવી હો. હા, એને વાત કરી છે. હમ. હવે ઈ ઓછામાં ઓછા 5 લાખ કે છે. એટલે માણાના પેટના સૌ તમે બે એટલા બધા થોડા હોય. એટલા તો થાય ને 5 જીવા લાખ કે બાપા. છે.
લાવ એટલા બધા ન હોય આ એની પછી ગેરંટી વગરની તમે કહેતા છો ગેરંટી નહીં, ગેરંટી વાળું, લાયસન્સ વાળું. ભાઈ આમાં ગધડીનું વળી પાછું એક તમારે ઉપાધિના પાર છે અને બીજું ક્યાંક તમે કંઈક સારું ગોત્યું ને હારું હારું કાંઈ વાંધો નહીં એમ માથા નહીં. કૂટ જ નહીં કાંઈ પીઠ માણસ છે ને પેટ એ પેટ માણા હાવ. તમારે એમાં ઝીણી માની જેમ નથી. આ ઝીણી તો ભવાડા કે એનું નામ લેમાન ભાઈ હવે કોઈનું હાલો કંઈક એટલા બધા નહીં થોડાક ઓછા તો 3 કરી દેવા 3 લાખ આ બધું એ મારે એમાં એટલા જ જોહે હવે એક એ કામ કરો, તમારું બેયનું લઈ રહી આલો જાય. અને મારી વાત સાંભળો બેયનું રહી જાય અઢી રાખો 2.5 નહીં 3 લાખ એમાં ન ભેગું થાય. અમારે 2 લાખ ન્યા દેવાના ને અમારું બેયનું થાય એમાં કમિશન કમિશન ના પેટના તો કમિશન કમિશન તો નથી થાય લેતા ને અમે. અમારા ટૂંકમાં બીજા એક ભાઈ વચમાં છે ને એને દેવાના હોય. અમે કમિશન કાંઈ નથી લેતા. તમારી પાસે કાંઈ લેવાનું હોય જીવો બાપા અમારે? એમ કરી કરીને તો હુરિયા સડાવ્યો ત્યાં તો ઠેક હાલ ભોયરું હા હવે 3 લાખ આપી દીધું હું આ તો 3 લાખ દઈ ગયો એટલે તમારે પછી બાઈ બતાવી અમે એમ નહીં હું તમને દઉં ને તમે 3 લાખ લઈને વયો જાવ તો એક કામ કરો ના. તમે, એક કામ કરો, 1.5 લાખ રૂપિયા અત્યારે આપો, 1.5 લાખ રૂપિયા બાય આવી જાય પછી દેજો. 1 લાખ આપો અટાણે 1.5 લાખ રૂપિયા બાય કરવો હોય તો. ભાઈ આવીને આમ ભાઈ ને જોઈ લો ને એટલે આમ 2 લાખ નો નામ લો પૈસા તો નહીં કાંઈ ઘટે નહીં આખો કિસ્સો પીવો શું કરું? લાખ રૂપિયા લાખ રૂપિયા લેતા બાય જાવ દઈ અટાણે? દે. હા તો એમ કરી હાલો લાખ રૂપિયા દઈ દ્યો હાલો સારું હાલ તો લાખ ગણી દઉં લાખ લઈ લે ભાઈ. બોરાય આમાં ગણવા દોહે ફૂકવારી આંગળી કરું નકર આ નોકા નહીં પડે તે તો તમારા જ ને તો હું રામભાઈ ના છે રામભાઈ ને આ ક્યાંથી લઈ આવ્યા હોય ના ના મારા હમણાં હિસાબ આવ્યો ને વાડીએથી એવું. એ છાપેલી નથી ને કપાસ નો હાલે આ તને તારો ભરોસો કરું આનો તો કઈ ભરોસો કર્યા જેવો નથી 2 વાર છેતરી ગયો એવું છે હા કાંઈ વાંધો એને નહીં દ્યો. બાયનું મેં જ નક્કી આ કર્યું. કેટલા લાખ મારી પર રૂપિયા? ભરોસો નથી. 2 લાખ રૂપિયો થઈ ગયો હે હા. બીજો 2 લાખ તને આપી હા, તો એમ. કાંઈ વાંધો નહીં હાલો બરાબર? હાલો, આ લાખ રેડી એક હારો માણાના પેટનું કઈક ગોતી આવજો અરે હા કાંઈ ના ઘટે એમાં બાઈમાં એમ હા તમે ઉપાધિ ના કરો કાંઈ હારું હાલો હાલો રામે રામ હવે રામે રામ. આપણે લાખ રૂપિયાનું તો થઈ ગયું. ભાઈ આપણે લાખ રૂપિયા તો આવી ગયો જીવા બાપા પાસે હજી 2 લાખ રૂપિયા હવે થોડા 2 બાઈ પડ્યો બે છે બાકી છે. આપણે. હા હવે ધીમે ધીમે 2 આવી જાય ને પછી કઈક નવું કરશી હા. અને ધીમે ધીમે કઈ ખોલી નાખો બાપા. આપણે આ લાખમાં હે ને કંગાલ કરવાની વાત છે કાંઈ બીજું વાંધો ભાઈ. નહીં આપણે લાખમાં પેલા બુલેટ લઈ આવશી એટલે એને પછી કાંઈ ઉપાધિ નહીં હા, તો અને એમ આપણે ટેન્શન નહીં કાંઈ આપણે ટેન્શન નહીં. હા એટલે હપ્તા પછી બે આપણે ભાઈ ભેગા રાખશી બીજું શું હોય તો એમાં ઓલે આપણે જીવા બાપાને બાઈનું તો કીધું, બાઈને તો પૂછતા આવી હું કે છે. હા એટલે ઈ ગાણી થાય ને લાખ પાછી રૂપિયો કાઢશે ક્યાંથી પાછો બુલેટ લઈએ છીએ તો. ઈ વાંધો નહીં હો છોકરા લાખ રૂપિયા તો લઈ ગયા હું એને ઓળખતોય નથી ફોન નંબરે નથી બાઈએ નથી દેખાડી લાગ્યા તો ગદના બે સોરના પેટના મને એવું લાગે કે આવા ગરિયા મારા કરી નાખાય છે તો હવે જે થયું ઈ બીજું શું હવે આવે તો ખબર હવે નકર મારા તો લાખ ઉગરી ગયા કપાસમાં ઈર પડી ગઈ અમારી આ નવી ચેનલ ઝીણીની જમાવટમાં તમે થોડોક સહયોગ દેજો આગળનું પાછી ઝીણી કે હે અને હા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવતા રહેજો ત્યાંથી અમને ખબર પડે તેથી કે અમારો વિડીયો કેવો બન્યો છે.